વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં દૂધની ડેરીમાં પશુપાલકોએ હોબાળો મચાવવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદરપુરા ગામે પશુપાલકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ગામની ડેરીમાં 380 જેટલા દૂધ ભરતા સભાસદો હેરાન થઈ રહ્યા હતા। દૂધના રૂપિયા ટાઈમસર ન મળવાના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 6 મહિનાથી પશુપાલકોને પૂરતો પગાર ન મળવાના કારણે પશુપાલકોએ ડેરી પર હોબાળો મચાવ્યો હતો। ત્યારે મંડળીના સેક્રેટરીએ પણ સ્વીકાર્યું હતું કે પશુપાલકોને પૂરતા નાણાં મળતા નથી। આ અગાઉ પણ ડેરીમાં પશુના ખોરાક વિભાગમાં કામ કરતા કર્મચારી યતીન પટેલે ઉચાપત કરતા તે ઉચાપતના રૂપિયા પશુપાલકોના ભાગમાં ભરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આવી સ્થિતિ થઈ ગઈ છે કે કરે કોણ અને ભરે કોણ। અમારી ડેરીમાં કાયમથી 1 થી 1.5 વર્ષથી હરેક ગ્રાહક એટલું હેરાન થાય છે કે કોઈ એની હદ નથી। બરોબર, ટાઈમે કોઈ દિવસ પેમેન્ટ થતું નથી, દાણ ભયડો બાકી આપતા નથી અને તૈયારી કોઈ ગ્રાહક પણ સ્વામિકા એ છે મેન વ્યક્તિ છે એને પૂછવા જાય એટલે એ હમો જવાબ દેતા નથી અને એ ગાર સિવાય વાત કરતા નથી। તો આ 400 ગ્રાહકનું શું? અમને આ લોકો એવું કે તમે ડેરી છોડી દો। અમારે ડેરી છોડવાની નથી, પણ ડેરીની અંદર જે કચરો છે એ અમારે હટાવવાનો છે। તકલીફ પૈસાની જ છે અમારે, બીજો કોઈ પ્રશ્ન નથી। અમારે લોન નહીં મળતું કે પૈસા નહીં મળતા, બરોબર છે। આજે 32 ટંકો થયો છે, 32 ટંકો એમને 8 ટંકો ના પૈસા લો કે 22 ટંકો ના પૈસા બાકી પડે છે। સેક્રેટરી ચેરમેન બેની કે અમારે કહેવાનું એવાય બે તોડે।